જય માતાજી મિત્રો, હું છું ગણપત પરમાર ને આપણી ચેનલનું નામ છે જીવી ક્રિએશન। આજે આપણે ભાથીજી દાદાનું સ્ટેટસ બનાવતા શીખવાના છીએ મિત્રો, તો વિડીયોને પૂરો જોજો। વિડીયોમાં 4 અંકનો પાસવર્ડ આપેલો છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો મિત્રો। તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને હવે આપણે શરૂ કરીશું। તો પહેલાં તો આપણે અલાઇટ મોશનને ઓપન કરીશું। અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે આપણે પ્રોજેક્ટ વાળા આઇકનને ક્લિક કરીશું મિત્રો। હવે આપણી ઉપર આવી ગયા છે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લિરિક્સ પ્રોજેક્ટ મિત્રો, અને બધું જ મટીરિયલ તમને ટેલિગ્રામમાં મળી જશે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એટલે જોઈ લેજો મિત્રો। તો આપણે પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું મિત્રો। ઓપન થઈ જાય એટલે આપણે આની અંદર સોંગ એડ કરવા માટે ક્લિક કરશું મિત્રો, જોઈ લેજો મિત્રો। હવે આપણે અંદર મીડિયાવાળા ઓપ્શનને ક્લિક કરશું મિત્રો। જણાવ્યું છે એની અંદરથી આ સોંગ લઈ લઈશું। જો આપણો વિડીયો આવી ગયો છે, વિડીયોની અંદરથી સોંગ કેવી રીતે લેવાનું મિત્રો બતાવું તમને। વિડીયોને ક્લિક કરશું, ક્લિક કરશું એટલે વિડીયોને હવે આપણે 3 ડોટમાં અહીં ઉપર ક્લિક કરશું। થઈ જાય એટલે મિત્રો એ ક્લિક કરશું એટલે આપણે એક્સટેટ ઓડિયો કરીશું। જોઈ લો મિત્રો, એક્સટેટ ઓડિયો કરી છે એની ઉપર ક્લિક કરશું એટલે આપણું સોંગ નીકળી જશે લેજો મિત્રો। એને ડિલેટ પેસ્ટ કરી રાખીશું, એમ કરશું ડિલેટ વાળા આઇકનને ક્લિક કરશું એટલે આપણો વિડીયો ડિલેટ થઈ જશે। સોંગ નીકળી ગયું મિત્રો। સોંગને આપણે છેલ્લે લઈ લઈશું, લાસ્ટમાં આવી ગયું મિત્રો। હવે આપણે પહેલાં તો અંદર ફોટો એડ કરશું। ફોટો એડ કરવા માટે જો 2 લેયર આલેલી છે મિત્રો, એક આ લેયર ને આ IMG એ છે લેયર 2 છે। જો એની અંદર આપણે ફોટો એડ કરવાનો છે, તો ફોટો એડ કરવા માટે પહેલાં તો એક લેયરને ક્લિક કરશું નીચેવાળી, અહીં ક્લિક કરી એટલે મિત્રો એના અંદર આપણે કલર ફિલવાળા ઓપ્શન પર જવાનું છે। અહીંયા કે મારી જોડે ફોટો એડ છે એટલે હું ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ આવી જશે, પણ તમારે ફોટો મારા ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરવો પડશે, એટલે ટેલિગ્રામમાં તમને બધું મટીરિયલ મળી જશે। આ ઓપ્શનને ક્લિક કરશો મિત્રો, જોઈ લેજો અહીંયા આગળ ક્લિક કરશો એટલે ફોટો આવી જશે। જો આવી ગયો મિત્રો। હવે તમારે એડ કરવા માટે શું કરવાનું છે, એ ક્લિક કરશો એટલે ફરી તમે અહીંયા આગળ ક્લિક કરવાનું, તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે તમારી ફાઇલ આખી ખુલી જશે। જો મિત્રો આવી ગઈ। હવે ગમે તે ફાઇલમાં હોય તમારે અહીંથી ક્લિક કરીને જોઈ લેવાનું કે મારે કઈ ફાઇલમાં ફોટો છે, તો આપણે ક્લિક કરીને લઈ લેવાનો તમારો ફોટો મિત્રો। મેં ફોટો લઈ લીધો છે। હવે બીજી પણ લેયરમાં એવી રીતે ફોટો એડ કરી દઈશું મિત્રો, જોઈ લેજો મિત્રો। હવે ફોટો કલર ફિલવાળા ઓપ્શન પર જઈશું, અહીંથી ફોટો લઈ હવે આપણે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશું એટલે ફોટો આવી ગયો મિત્રો, જોઈ લેજો મિત્રો। આવી ગયો ફોટો, જો આવી ગયો। હવે આટલા લગીને આપણું પૂરું થઈ ગયું છે મિત્રો, જોઈ લેજો। હવે આપણે બેક જઈશું, આપણે સોંગ લિરિક્સ એડ કરવાની છે એટલે જોઈ લેજો મિત્રો। અહીં બેક જઈશું, 2 વાર ક્લિક કરવાનું થશે તમને, આવી ગયા। હવે સોંગ લિરિક્સ છે એ પ્રોજેક્ટને આપણે ઓપન કરશું મિત્રો, જોઈ લેજો। આ છે એને ઓપન કરીએ પહેલાં તો, ઓપન થઈ ગયું મિત્રો। હવે આ બધી જ લેયરને આપણે કોપી કરવાની છે, તો કોપી કરવા માટે અહીંયા ક્લિક કરશું મિત્રો। અહીં ક્લિક કરશું એટલે સિલેક્ટ ઓલ લેયરને ક્લિક કરશું આપણે। હવે સિલેક્ટ ઓલ લેયર થઈ જાય, જોઈ લેજો મિત્રો। સિલેક્ટ ઓલ લેયર થઈ ગઈ। ફરીવાર એને ઓપ્શન પર પાછું જઈશું આપણે મિત્રો। આપણે અમને કોપી 6 લેયર કરવાની છે આપણે, જોજો મિત્રો। કોપી 6 લેયર છે એને ક્લિક કરશું મિત્રો। કોપી 6 લેયર થઈ ગઈ, 6 લેયર છે એને કોપી 6 લેયર થઈ ગઈ। હવે આપણે એને બેક જઈશું મિત્રો। ચોકડી છે એને ક્લિક કરશું એટલે બીજું પણ ઓપ્શન આવશે, આપણે જોજો આવ્યું। હજુ ફરી બેક જઈશું આપણે, એટલે આપણે હવે બીટમાર્ક પ્રોજેક્ટમાં જવાનું છે। તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીએ મિત્રો। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન થઈ ગયું આપણું। હવે એની અંદર સોંગ લિરિક્સ છે એને હવે આપણે એડ કરવા માટે અહીં ક્લિક કરશું, પેસ્ટ 6 લેયર કરીને છે જો મિત્રો, આ રહ્યું, એને ક્લિક કરશું એટલે આપણી બધી લેયર આવી જશે। જો મિત્રો આવી ગઈ આપણી લેયર। હવે આપણે લેયરને શું કરશું, લેયરને નીચે લઈ જઈએ કે ફોટા ઉપર, જે ફોટા છે ને અહીંયા
આની પર મૂકવાનું છે. જો કયા કે જે આ ઇફેક્ટો બતાવે છે ને એની પર મૂકવાનું છે આપણે. હજુ થોડુંક ઉપર લઈ લઈએ અને આની પર લઈ લઈએ. થઈ ગયું. હવે આપણે અંદર ઇફેક્ટ છે એને ઓપન કરવાના છે. પહેલાં તો આપણે લિરિક્સ છે એને ઓપન કરી દઈએ મિત્રો. અહીં ક્લિક કરીને ફરી આપણે એની અંદર હવે 3 ડોટમાં જઈશું. 3 ડોટમાં જઈને અનગ્રુપ લેયર છે એને કરી દઈશું આપણે અનગ્રુપ લેયર. અહીં ક્લિક કરશું એટલે આપણી ગ્રુપ લેયર ખુલી જશે, બધી લેયરો. હવે આપણે ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈશું. હવે જો આ ઇફેક્ટ છે ને એ લેયરને ક્લિક કરશું આપણે. ક્લિક કરીને ફરી એને પણ અનગ્રુપ કરી દઈએ મિત્રો. જોજો અનગ્રુપ કરવા માટે અનગ્રુપને અહીં ક્લિક કરશું એટલે આપણી ઇફેક્ટ પણ નીકળી જશે મિત્રો. જો બધી ઇફેક્ટ પણ નીકળી ગઈ આપણી. જો મિત્રો સોંગ રેડી થઈ ગયું આપણું. સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું મિત્રો. જો થઈ ગયું. હવે આ સ્ટેટસને આપણે એક્સપોર્ટ કરી લઈશું મિત્રો. એક્સપોર્ટ કરી લઈશું મિત્રો. એક્સપોર્ટ કરવા માટે ઉપરવાળા આઇકનને ક્લિક કરશું. ક્લિક કર્યા બાદ એક્સપોર્ટ વાળા ઓપ્શનને ક્લિક કરશું. હવે અહીં બટનને ક્લિક કરશું એટલે આપણો વિડીયો એક્સપોર્ટ ચાલુ થઈ ગયો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો